નમસ્કાર. ગુજરાતના ભાવિ પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન, મેલગાર્ડ, જીડીએસ, એમટીએસ મિત્રો, જેની આપણે સૌ આતુરતાથી રાહ જોતા હતા, એવું આપણું પોસ્ટલ ડિપાર્ટમેન્ટલનું એક્ઝામ કેલેન્ડર 2025ના વર્ષ માટેનું રિલીઝ થઈ ચૂક્યું છે. અને આ અંગેની વિસ્તૃત માહિતી, સિલેબસ, ટોપિક, શું તૈયાર કરવું, કેવી રીતે 90+ સ્કોર કરવું, 90% સ્કોર કરી અને સર્કલ ટોપર બનવું, એ અંગેની તમામ માહિતી આજે આપણે કવર કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા એક્ઝામ કેલેન્ડર વિશેની માહિતી. આજે 20 તારીખે રજૂ થયું છે, બરાબર છે, રિલીઝ થઈ ગયું છે આપણું એક્ઝામ કેલેન્ડર મિત્રો. તો પ્રથમ એક્ઝામ આપણી પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ માટેની લેવામાં આવશે, કે જે આપણા વિભાગમાં કામ કરતા પોસ્ટમેન, એમટીએસ અને જીડીએસ મિત્રો એના માટે એલિજિબલ છે. પોસ્ટમેન, એમટીએસ ગ્રુપ એ, કેટેગરી એ, કેટેગરી બી અને સીમાં આવતા હોય એ તમામ મિત્રો એલિજિબલ છે, કે જેની એક્ઝામ ડેટ 20/7/2025 છે મિત્રો. મતલબ આજે 20 તારીખ થઈ અને 20/7/25 તમારી એક્ઝામ છે. તમારી જોડે 6 થી 7.5 મહિના જેટલો સમયગાળો છે. અન્ય સમય બાદ કરી લેજો. 6 મહિનામાં તૈયારી એવી કરવાની છે કે આવતા વર્ષે ખુરશીમાં બેસીને સાહેબ બની જવાનું છે આપણે, બરાબર છે. 1 જાન્યુઆરી 2026 8મું પગાર પંચ પણ આવી રહ્યું છે. લાભ લેવો છે ને તો તૈયારી સડસડાટ ચાલુ કરી દેવાની મિત્રો. જો પીએસએના વેકેન્સીની વાત કરું તો એનું એપ્લિકેશન ફોર્મ ભરવાની તારીખ, ક્લોઝિંગ ડેટ 2/7/25 હશે. નોટિફિકેશન સર્કલમાં 9/6 અને 2025ના રોજ આવી જશે મિત્રો. મતલબ 1 જાન્યુઆરી મહિનો તો ગયો જ સમજી લો. હવે તમારી જોડે રહ્યા કેટલા મહિના? 5 મહિના, 150 દિવસ છે. 150માં તમે ઉપર નીચે દિવસો કરવાના જ છો. તમારી જોડે રહ્યા છે મહેનત કરવા માટેના 100 દિવસ. અને 100 દિવસમાં 100 માર્ક્સનું કવર કરવાનું છે તમારા મિત્રો. ધ્યાનથી કરજો. 2000 થી 2500 વિદ્યાર્થીઓ કેટેગરી એમાં આવતા હશે ને, અને સીટો 200-250 આવી તો તમારે 10 સીટની સામે લડવાનું છે. 10 જણ સામે એક સીટ માટે તમારે લડવાનું થશે. કદાચ 10 પણ હોઈ શકે અને 20 પણ હોઈ શકે. સીટ કેટલી પણ હોય, તમે તમારી સીટના રક્ષક છો. તમે જ સીટ તમારી કન્ફર્મ કરી લેજો. અને કન્ફર્મ કરવા માટે સતત મહેનત કરવી પડશે મિત્રો. એક પ્લાનિંગથી મહેનત કરવી પડશે, બરાબર છે. પહેલા પરીક્ષા આપતા ક્લિયર થઈ જતું એવું નથી. હાલ સ્પર્ધા વધી ગઈ છે, બરાબર. હાલ કોન્સ્ટેબલના રનિંગ ચાલે છે. તમને બધાને ખબર હશે કે 10,000 જગ્યા માટે કદાચ 15 લાખ 18 લાખ ફોર્મ ભરાતા હોય છે. મતલબ એક સીટ માટે 18,000 20,000ની કોમ્પિટિશન થતી હોય, અહીંયા તો તમારે 20 જણ વચ્ચે જ કોમ્પિટિશન કરવાની છે. પણ એ પણ વધારે છે. કેમ? અહીંયા તો બધા ક્વોલિફાઈડ છે, બધા ખતરનાક મહેનત કરવા વાળા છે. ભૂક્કા કાઢી નાખશે, કેમ કે દરેકને પીએ બની જવું છે. બીટમાં ફરીને થાકેલા મારા પોસ્ટમેન મિત્રો નક્કી જ કર્યું છે કે રાત ખેંચી નાખીશું, પણ પીએ તો બનશું જ હવે, બરાબર છે. તો તૈયાર થઈ જાઓ હવે. ઓછા સમયમાં વધુ તૈયારી, અને એ પણ સટીક સ્ટ્રેટેજી, સર્કલ ટોપરોના માર્ગદર્શનમાં 90નો સ્કોર કન્ફર્મ કરીને તૈયાર કરો. કેવી રીતે કરવું? માર્ગદર્શન લેવું છે ને, ચાણક્યવાર આપવા માટે તૈયાર જ છે તમને, બરાબર છે. અને માં ખવડાવે ને એવું માસી ના ખવડાવે. એટલે ગુજરાતીમાં શીરાની જેમ ગળામાં ઉતારી દઈશું, એવી તમને તૈયારી કરાવીશું મિત્રો. તો ચાલો, આ પીએની વાત થઈ. પીએમાં પોસ્ટમેનમાં 5 વર્ષ પૂર્ણ કરેલા મિત્રો કેટેગરી એમાં આવતા હોય છે. 3 વર્ષવાળા પોસ્ટમેનના 5 વર્ષના એમટીએસના મિત્રો આવશે, અને જીડીએસ મિત્રો કેટેગરી સીમાં આવશે, જે મિત્રો પીએની એક્ઝામ માટે એલિજિબલ બનશે. જ્યારે એના પછી જે મારા જીડીએસ મિત્રો જેની આતુરતાથી રાહ જોતા હોય છે, એવી પોસ્ટમેન એમટીએસ પરીક્ષા 31/8ના રોજ લેવામાં આવશે, બરાબર છે. હાલના તબક્કે 2 વર્ષની જીડીએસની સર્વિસ ધરાવતા મિત્રો કે એની ઉપરની સર્વિસ ધરાવતા મિત્રો એમટીએસ પ્લસ પોસ્ટમેન માટે એલિજિબલ છે. અને હાલ ટાર્ગેટ કરેલા, બરાબર છે, શતકવીર બનતા મિત્રો બનો છો ને, સરસ ટાર્ગેટ પૂરા કરી રહ્યા છો, તમે યોગ્ય મહેનત કરી રહ્યા છો. એવી જ મહેનત જો તમે તમારી ડિપાર્ટમેન્ટલ પરીક્ષા માટે કરશો ને, તો તમે પરમેનન્ટ ગવર્મેન્ટ એમ્પ્લોય, બરાબર, 1 જાન્યુઆરી 2026 થી લાગુ થવા વાળું સાહેબે પણ કહી દીધું છે હવે કે લાગુ કરશું 8મું પગાર પંચ. તો તમારા બાળકો, તમારા પરિવારના ભવિષ્ય માટે તૈયાર થઈ જાઓ. એક સિક્યોર જોબ મેળવવી છે ને, તો સપાટ કેટલા 6 મહિનાની તૈયારીમાં ડેડિકેશનથી આપી દેજો. પરમેનન્ટ એમટીએસ પોસ્ટમેન બની જશો. એક વિસ્તૃત સિલેબસ બંનેનો અમે સમજાવી રહ્યા છીએ આના પછી, બરાબર છે. એક્ઝામની ડેટ તમારા મોબાઈલના સ્ક્રીન પર નાખી લેજો પાસવર્ડ તરીકે. રાત્રે ઊંઘ પણ ના આવી જોઈએ, બરાબર. ટાર્ગેટ ખતમ કર્યા જ છે તમે. જે જનૂનથી ખતમ કરી રહ્યા છો ને, એ જ જનૂનથી મહેનત કરવાની છે તમારે. તમારા દીકરા દીકરી, મા બાપ બહેન બધા માટે તૈયાર થઈ જજો, એમના માટે મહેનત કરો,
બરાબર છે? પોતાના માટે નહીં પણ એમના માટે વિચારીને મહેનત કરી લેજો. તમારી સીટના રક્ષક તમે જ છો. જો થોડા પણ આળસુ થયા, થોડા પણ લેઝી થયા તો ગયા. કેમ કે ઓલમોસ્ટ 8,000 થી 10,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ડિપાર્ટમેન્ટલ, અને સીટ 300-400 આવશે તો એક સીટ માટે કેટલી કોમ્પિટિશન થશે? બરાબર છે? તલાટીમાં તમને ખબર જ હશે 20 લાખ ફોર્મ ભરાયા હતા. કેટલી જગ્યા માટે? 2,000 જગ્યા માટે. મતલબ એટલી બધી કોમ્પિટિશન છે કે 1,000-2,000 એક જગ્યા માટે ભવિષ્યમાં તમે લડતા થઈ જાઓ એના કરતા તાત્કાલિક જાગી જાઓ, ઊંઘી ગયા હોય તો, અને જોડાઈ જાઓ. અને હા, ગુજરાતીમાં એકવાર વાંચશો ને, એ અંગ્રેજી કે અન્ય ભાષામાં 5-5 વાર વાંચશો ને તોય ખબર નહીં પડે. ડેમો કોપીનું એક વોલ્યુમ લઈ લેજો, પેજ, અને વાંચીને સરખામણી કરી લેજો. બરાબર છે? પેલી માં ખવડાવે ને તો શોધીને ખવડાવે, માસી આવશો તો જ આપશે, એવું હોય વાલા. બરાબર? સમજી જજો. એક્ઝામ ડેટ MTS પોસ્ટમેન 31/8 અને PA માટે 20/7. બરાબર? એક્ઝામ ડેટ જોઈ લીધી. હવે આપણે વિસ્તૃત સિલેબસ જોઈશું, એક્ઝામ પેટર્ન જોઈશું. બરાબર? અને કઈ રીતે તૈયારી કરવી આ અંગેનું તમામ માર્ગદર્શન અમે તમને આપી રહ્યા છે. વિડીયોને ધ્યાનથી જોજો. બરાબર? સંપૂર્ણ સમજજો. આ તમારા કેરિયરનો સવાલ છે. બરાબર છે? બહારની સ્પર્ધા તો તમે જોઈ લીધી હશે ગુજરાત સરકારની પરીક્ષાઓની, કે જ્યાં લોકો 2 વર્ષ સુધી મહેનત કરે છે. બરાબર છે? અને હા, ઓરિજિનલ બુક જ વાંચવાની રાખજો, કોપી પેસ્ટ મટીરિયલો. બરાબર છે? કે કોપીઓ કરવાનું ના રાખતા, ત્યાં જ તમને ખબર પડશે મિત્રો. હવે તમે એક્ઝામ ડેટ જોઈ, ફોર્મ ભરવા માટેનું કેલેન્ડર તો આપણે જોઈ જ લીધું હશે, ગ્રુપમાં મૂકી દીધું છે. તો ચાલો આપણે જોઈએ PA નું એક્ઝામ, ગયા વર્ષનો એક્ઝામ સિલેબસ આપણે ડિસ્કસ કરીએ મિત્રો. કેવી રીતે પેપર આવે છે, શું ટોપિક હોય છે. બરાબર છે? તો અપડેટેડ GDS MTS પોસ્ટમેન ટુ PA એક્ઝામ સિલેબસ ગયા વર્ષનો હતો મિત્રો. એક્ઝામની અંદર પેપર 1, પેપર 2 બે આવે છે, જેની અંદર ભાગ 1 ડિપાર્ટમેન્ટલ. બરાબર? 50 માર્ક્સના ક્વેશ્ચન હોય છે મિત્રો. આ વર્ષનો હજુ આવ્યો નથી, પરંતુ આપણે પ્રીવિયસ યરને ધ્યાનમાં રાખીને પ્રિપેરેશન કરતા જ જવું. બરાબર છે? અગાઉથી પાણી પહેલા પાડ બાંધી લેવી. આગ લાગે ત્યારે કૂવો ખોદશો ને તો નહીં આગ ઓલવાય તો નહીં તમારી મિલકત સચવાય. બરાબર છે? તો એના માટે પાણી પહેલા પાડ બાંધી લેજો. એક પૂર્વ તૈયારી કરી જ લેવાની મિત્રો. તો આપણે ચાલો ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. તો PA સિલેબસની અંદર પેપર 1 ના પાર્ટ A ની અંદર 50 ક્વેશ્ચન આવતા હોય છે. એક ક્વેશ્ચન 1 માર્ક્સનું હશે મિત્રો. તો એની અંદર પ્રથમ ટોપિક તરીકે હોય છે પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1. બરાબર? મની ઓર્ડરના ટેલિગ્રાફિક ભાગ સિવાયનું તમામ કન્ટેન્ટ PO ગાઈડ 1 નું તમામ કન્ટેન્ટ સંપૂર્ણ PO ગાઈડ 1, જેમાંથી તમને પૂછાશે 10 ક્વેશ્ચન, જેના માર્ક્સ હશે 10. બરાબર છે? MTS પોસ્ટમેનમાં 23 ક્વેશ્ચન આવતા હતા 46 માર્કના, એ ભૂલી જવાનું. બરાબર છે? અહીંયા ફક્ત PO ગાઈડ 1 ના 10 જ ક્વેશ્ચન. એ તો પાછળ થોડો ઓછો કન્ટેન્ટ હતો. આ તો ફૂલ PO ગાઈડ 1. બરાબર છે? જે ચાણક્ય પોસ્ટલ એકેડમીની ભાગ 1 ની બુકમાં સંપૂર્ણ આપેલો છે. બરાબર છે? થિયરી તો ખરી જ, સાથે 900 જેટલા MCQ કે જે પાછલા 5 થી 7 વર્ષની અંદર પૂછાયેલા છે. એક પણ ક્વેશ્ચન છોડવામાં આવ્યો નથી, એ અંદર બુકમાં દર્શાવેલા છે. એ આપણી PO ગાઈડ 1 માંથી 10 ક્વેશ્ચન આવશે તમારે મિત્રો. એના પછી આવશે PO ગાઈડ 2. PO ગાઈડ 1 કોના માટે હોય? તમે ડેમો લેક્ચર જોયો હોય તો ખબર જ છે કે ઇનલેન્ડ પોસ્ટ, ભારતના કાર્યક્ષેત્રમાં આવતી પોસ્ટ ઓફિસો સંબંધિત હોય. તો પછી આવ્યું આપણું PO ગાઈડ 2, બ્રિટિશ એન્ડ આયરિશ પોસ્ટલ ઓર્ડર સિવાય વિદેશી પોસ્ટલ મેન્યુઅલ માટેનું. બરાબર? એ PO ગાઈડ 2 માંથી પણ તમને 10 ક્વેશ્ચન આવશે, જેના તમારે 10 માર્ક્સ હશે. એ આપણા ભાગ 2 બુક આવશે. એની અંદર થિયરી પ્લસ MCQ સાથે કવર કરેલા છે મિત્રો. આપણી બુક થિયરી તો કવર કરે જ છે, સાથે પૂછાયેલા તમામ MCQ કવર કરીએ છીએ આપણે. બરાબર છે? બીજે તમને થિયરી અલગ મળશે, MCQ અલગ મળશે, અને મેથ્સ રીઝનિંગ માટે તો બીજે શોધવા જવાનું ફાઇનલ જ છે તમારે શોધવાનું. આ બધું અમે તમને એકમાં જ આપીએ છીએ, તમારે મહેનત ના કરવી પડે એટલા માટે. બરાબર છે મિત્રો? 10 ને 20 માર્ક્સ કવર થયા. બીજા 10 માર્ક્સ આવે છે આપણી બેઝિક ટર્મિનોલોજીસ રિલેટેડ ટુ IT મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ. બરાબર? આપણી ભાગ 2 ની બુકમાં IT પ્રોજેક્ટ તો ખરો જ, સાથે પ્રથમવાર કોઈ પણ બુકમાં IT 2.0 પણ મળશે તમને, જે ચાણક્યમાં મળશે તમને ડિટેલમાં. AI, MI, UI. બરાબર છે? મેથોડોલોજી, સંપૂર્ણ વસ્તુ IT 2.0 ચાણક્ય, અને ડિટેલ્સમાં એનાથી પણ વધારે વિડીયો કોર્સમાં સમાવેશ કરીશું.
કેમ કે જે ક્યાંય નહીં મળે ને એ ચાણક્યમાં મળશે, યાદ રાખજો તમે. બરાબર, એના પણ 10 ક્વેશ્ચન મળશે તમને. મતલબ આના પણ 10 માર્ક્સ આવશે, કે જે તમારું આઈટી મીન્સ કોમ્પ્યુટરને લગતા પણ ક્વેશ્ચન હોય છે એની અંદર, એ તમને સમાવેશ થશે. 10, 10, 20 અને 30 માર્ક્સ થયા. બીજું મિત્રો, સિલેબસ ધ્યાન રાખશો. નેક્સ્ટ આવ્યું આપણું પ્રોડક્ટ એન્ડ સર્વિસ. બરાબર, આ ટોપિક છે જેની અંદર મેલ્સ, બેન્કિંગ, રેમિટન્સીસ, ઇન્સ્યોરન્સ, સ્ટેમ્પ અને બિઝનેસ ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટ આધારિત મીન્સ પ્રોડક્ટ એન્ડ સર્વિસ. ઇન્ડિયા પોસ્ટની જેટલી પણ પ્રોડક્ટ અને સર્વિસ છે તેને લગતા 10 ક્વેશ્ચન પૂછાશે, કે જેના 10 માર્ક્સ તમારા એક્ઝામની અંદર રહેવાના છે. મિત્રો, આ 10, 20, 30 અને 40 માર્ક્સ કવર થઈ ગયા. હવે આવ્યું આપણું બાકીના 10 માર્ક્સ માટે તમારે 4 મેન્યુઅલ વાંચવાના છે, વત્તા એસબી ઓર્ડર કવર કરવાના છે. તો પહેલો વોલ્યુમ આવશે તમારે પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 6 નો ભાગ 1 પાર્ટ 1 આવશે. પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 6 ના પાર્ટ 3 કે જેના ચેપ્ટર 1 અને 2 આવશે. અને સાથે આ વર્ષના 31 ડિસેમ્બર સુધીના એસબી ઓર્ડર પણ તમારા પરીક્ષામાં પૂછવામાં આવશે, જેમાંથી 5 ક્વેશ્ચન પૂછાશે, જેના તમને 5 માર્ક્સ રહેશે. પછી આવશે પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 7, બરાબર, કે જે આરએમએસ ને સંબંધિત છે. બરાબર છે, હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ, સીઆરસી, એસપીસી. બરાબર, અત્યારે તો મર્જ થઈ ગયું છે, પરંતુ એની ડિટેલ સિલેબસ, મેલ ગાર્ડ, સબ રેકોર્ડ ઓફિસ, આ તમામ ડિટેલ્સ જે આવતી હોય છે ને, બેગ કેવી રીતે પેક કરવી, શું કરવું, ડીઆર બનાવવું, પેકિંગ, ક્લોઝિંગ. બીજું ફોરેજન પોસ્ટલ મેન્યુઅલ એ પણ આવે છે, અને આ બંનેના સંયુક્ત 5 ક્વેશ્ચન પૂછાશે, કે જેના તમારે 5 માર્ક્સ રહેશે. આ રીતે મિત્રો તમારે 50 માર્કના ડિપાર્ટમેન્ટલ ક્વેશ્ચન આવશે. 50 ક્વેશ્ચન, 50 માર્ક્સ. બરાબર, પીઓ ગાઈડ 1 ના 10 માર્ક્સ, પીઓ ગાઈડ 2 ના 10 માર્ક્સ. બરાબર, અને બિઝનેસ પ્રોડક્ટ એન્ડ સર્વિસના 10 માર્ક, 30 માર્ક થયા. આઈટી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ જોડે આઈટી 2.0 ના પણ 10 માર્ક્સ, એટલે 40 થયા. અને બાકી રહેલા 10 માર્ક્સ એ આપણા વોલ્યુમના થશે, જેની અંદર તમારે પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 6 પાર્ટ 1, પાર્ટ 3, બરાબર છે. સાથે અપડેટેડ એસબી ઓર્ડર પણ તમારે કરવા પડશે, પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 7 પણ કરવું પડશે, અને ફોરેજન પોસ્ટલ. યાદ રાખજો મિત્રો, સફળ થવું છે તો કંઈ પણ સ્કીપ કરવાનું નહીં. કેમ કે જગ્યા કેટલી આવશે એ તમે ને હું હાલ જાણતા નથી. આપણું એક જ લક્ષ્ય હોવું જોઈએ, એક જગ્યા આવે તો એમાં હું સિલેક્ટ થવું જોઈએ, મારી જગ્યા કન્ફર્મ હોવી જોઈએ. અને એના માટે કંઈ પણ છોડવાનું નહીં સિલેબસમાંથી. થિયરી હોય કે એમસીક્યુ હોય, ડિપાર્ટમેન્ટલ હોય કે મેથ્સ હોય કે જીકે હોય કે રિઝનિંગ હોય, કંઈ પણ સ્કીપ કરવાનું નહીં. વિસ્તૃત તૈયારી કરવાની, તો તમારું સિલેક્શન પાક્કું જ છે. બરાબર, તમારી સીટના રક્ષક તમે જ છો, બીજું કોઈ નથી. જો તમે થોડા પણ આળસુ થયા તો તમારી સીટ ગઈ. બરાબર છે, કોમ્પિટિશન દિવસે ને દિવસે વધતી જ જવાની છે. એ કોમ્પિટિશનને ધ્યાનમાં રાખીને, તમારા પરિવારની ચિંતા કરીને તમે તૈયારી કરતા થઈ જજો. મિત્રો, આ થઈ પેપર 1 ના પાર્ટ એની તૈયારી. જ્યારે પીએના પેપર 1 ના પાર્ટ 2 ની અંદર 50 ક્વેશ્ચન આવશે, જેની અંદર તમારે જીકેમાંથી 10 ક્વેશ્ચન રહેશે, 10 માર્ક્સ રહેશે. જેના બેઝિક એરિથમેટિક મીન્સ આપણું મેથ્સ, ગણિત, જેના 20 ક્વેશ્ચન હશે, જેના પણ 20 માર્ક્સ હશે. રિઝનિંગ અને એનાલિટિકલ મીન્સ નોન વર્બલ હશે. આપણે કયું હશે? નોન વર્બલ અને પિક્ટોરિયલ રિઝનિંગ, કે જેના 20 ક્વેશ્ચન, એના પણ 20 માર્ક હશે. અને આ રીતે 50 માર્ક્સ થશે. મતલબ 50નું ડિપાર્ટમેન્ટલ વત્તા 50નું નોન ડિપાર્ટમેન્ટલ, બંનેનું ટોટલ થઈને 100 માર્ક્સ થશે. એની અંદર 90+ સ્કોર કરીને તમારી સીટ તમે કન્ફર્મ કરી શકો છો. મિત્રો, અહીંયા તમને મિનિમમ ક્વોલિફાઈંગ એરિયા બતાવેલું છે, કે તમે અનરિઝર્વમાં આવો છો તો 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે કોમ્પ્યુટર ટેસ્ટ માટેના. બરાબર છે, ઓબીસી ઈડબ્લ્યુએસમાં છે તો 37% માર્ક્સ લાવવા પડશે, એસસી એસટી પીડબ્લ્યુડીમાં છે તો 33% લાવવા પડશે. આ ક્વોલિફાઈંગ માર્ક્સ છે, આ સિલેક્ટ થવાના માર્ક્સ નથી. સિલેક્ટ તો સીટો આપી હોય એટલામાં તમારે આવવાનું, તો જ સિલેક્શન. બરાબર છે. હવે પાર્ટ બીના જે 50 ક્વેશ્ચન છે એનો થોડો ડિટેલ્સમાં સિલેબસ હું તમને બતાવી દઉં. તો જીકેની અંદર તમને પૂછાશે ઇન્ડિયન જીઓગ્રાફી, ભારતની ભૂગોળ, ભૌગોલિક પરિસ્થિતિ. બરાબર,
શું મિત્રો? ભૂગોળ. ભૂગોળને લગતા તમામ ક્વેશ્ચન આવશે. સિવિક્સ આવશે, વારસો આવશે તમારે, બરાબર. વારસો. જીકે ફેક્ટ્સ આધારિત આવશે. જીકે તમારા તથ્ય આધારિત આવશે મિત્રો, ફેક્ટ્સ હોય એવું આવશે. ઇન્ડિયન કલ્ચર પણ આવશે તમારે, બરાબર. ભારતનું સંસ્કૃતિ, વારસો અને ફ્રીડમ સ્ટ્રગલ એટલે આઝાદીની ચળવળ વિશેના પ્રશ્નો હશે. જોડે એથિક્સ અને મોરલ સ્ટડી, બરાબર. એથિક્સ તો દરેક કર્મચારીમાં હોવું જ જોઈએ, તે અંગેના પણ ક્વેશ્ચન આવશે. 5 ટોપિક્સ દરેકમાંથી 2-3 ક્વેશ્ચન આવશે. ઉપર નીચે થઈ શકે ક્વેશ્ચનમાં, મતલબ આ 10 માર્ક્સ તમારે આમાંથી કવર કરવાના થશે. એની પછી આવશે આપણે બેઝિક એરિથમેટિક, મીન્સ આપણું મેથ્સ, બરાબર છે, જેના 20 ક્વેશ્ચન હશે, 20 માર્ક્સનું હશે. તો જેની અંદર આપણે પ્રથમ ચેપ્ટર તરીકે હશે બોડો માસ લઈએ. બોડો માસ એના ક્વેશ્ચન હશે. એના પછી પર્સન્ટેજ મતલબ ટકાવારી, આને કહીશું આપણે સાદું રૂપ ગુજરાતીમાં કહું છું, બરાબર. પ્રોફિટ અને લોસ, નફો ખોટ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ, એવરેજ મતલબ મિત્રો સરેરાશના પ્રશ્નો પણ હશે. ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, ઝડપ, અંતર અને સમય આધારિત પ્રશ્નો પણ હશે. અને યુનિટરી મેથડ્સ પણ તમારે હશે મિત્રો. આ તમામ ચેપ્ટરમાંથી તમને 20 ક્વેશ્ચન આવશે, જેના 20 માર્ક્સ હશે. આની નીચે જઈએ તો રિઝનિંગ, કે જે નોન વર્બલ પિક્ટોરિયલ આધારિત હશે, તેના પણ 20 ક્વેશ્ચન હશે. 20 ક્વેશ્ચનની અંદર મોસ્ટલી આપણે સિરીઝ ટેસ્ટ આવે, શ્રેણી આધારિત પ્રશ્નો, મિરર અને વોટર પ્રતિબંધ, બરાબર છે, અરીસો અને પાણીના પ્રતિબંધ, પાણીમાં પડતા પ્રતિબિંબ આધારિત પ્રશ્નો આવશે. શ્રેણી આવશે. પેપર કટિંગ પરથી પણ પ્રશ્નો આવશે મિત્રો. પેપર કટિંગ, ફોલ્ડિંગ, બરાબર. પછી આવશે એનાલોજી, સમરૂપતા, ક્લાસિફિકેશન, બરાબર છે. પછી સ્ટેટમેન્ટ એન્ડ કોન્ક્લુઝન, આર્ગ્યુમેન્ટ, વિધાન, તથ્યો આધારિત પ્રશ્નો, બરાબર. વિધાનો આપેલા હોય અને તમારા તથ્યો જોઈ અને આન્સર કહેવાનો હોય. પછી કાઉન્ટિંગ ફિગર પણ હોઈ શકે, મિસિંગ નંબર હોય, ડાઇસ અને ક્યુબ એ પણ પ્રશ્નો હોઈ શકે છે. પાસા આધારિત પ્રશ્નો જેને તમે ગુજરાતીમાં કહીશું. આ તમામ પ્રશ્નોના 20 ક્વેશ્ચન આવશે, જેના તમારે 20 માર્ક્સ થશે, બરાબર છે મિત્રો. તો આપણે સીધી ગણતરી કરીએ તો 50 માર્ક્સનું ડિપાર્ટમેન્ટલ, 10 માર્ક્સનું જીકે, 20 માર્ક્સનું મેથ્સ, 20નું રિઝનિંગ. આ રીતે થશે તમારા 100 માર્ક્સ. તમે લાવશો 90 પ્લસ તો સીટ થશે તમારી કન્ફર્મ. લાવું છે ને? તો આ તમામ સિલેબસ જે જણાવ્યો છે એ તમને થિયરી સાથે MCQ પણ મળે, સાથે મેથ્સ મળે, સાથે રિઝનિંગ મળે, જીકે પણ મળે. આવું બધું એક જ બુકમાં માખણની જેમ ક્યાં મળશે? તો ચાણક્ય પોસ્ટલ એકેડમીની 2 બુક આવશે પીએ માટેની. GDS MTS પુષ્પન ટુ પીએ ભાગ 1 જે બુક છે, અને બીજી બુક છે આપણી ભાગ 2, જેની અંદર બીજે ક્યાંય નહીં મળે એવું IT 2.0 નો પણ સમાવેશ કરેલો છે. તેના સાથેની બુક આવશે કે જે બુકની અંદર તમને મળશે દરેક પ્રશ્નોનું મુદ્દાસર વર્ણન, બરાબર. થિયરી, MCQ, મેથ્સમાં પણ પૂછાયેલા પ્રશ્નોનો MCQ તરીકે સમાવેશ કરેલો છે. અન્ય તમામ ક્વેશ્ચનનું લેવલ સુપર ક્લાસ 3 CGL લેવલના પ્રશ્નો મેથ્સમાં પણ રાખેલા છે મિત્રો, મેથ્સ અને રિઝનિંગમાં, બરાબર છે. અને અત્યારની સ્પર્ધાત્મક પરીક્ષાના પાછલા વર્ષોની જે ડિપાર્ટમેન્ટલ પેપર જોયા હશે કે મેથ્સનું લેવલ તમારે વધ્યું જ છે, અપગ્રેડ થયું છે, અને એ લેવલના ક્વેશ્ચન ચાણક્યમાં તમને મળશે, બરાબર છે. આ છે PASA ભાગ 2 બુક, બરાબર છે, જેની અંદર થિયરી પ્લસ MCQ મળશે. બીજું તમને ભાગ 1 પણ અગાઉ અમે રિલીઝ કરી દીધો છે, જે તમે જોયો જ છે. આ બંને બુક તમે અમારે પોસ્ટર સ્ટોર ડેપો પર જઈને ઓર્ડર કરી શકો છો. અને આ તમામ વસ્તુ જો તમે વિડીયો લેક્ચરના માધ્યમથી સમજવા માંગો છો તો અમારો વિડીયો કોર્સ જોઈન કરી શકો છો, જેની અંદર અમે તમને તમામ ટોપિકના વિડીયો લેક્ચર તો આપીશું જ, સાથે 300 થી વધારે ટેસ્ટ ટોપિક વાઇઝ તૈયારી કરવા માટે કરાવશું. સાથે 10 ફૂલ મોક ટેસ્ટ એક્ઝામ પહેલા, પ્રી એક્ઝામ જેને કહો, કેમ કે તૈયારી ગમે તેટલી કરી હશે પણ મોક ટેસ્ટ નહીં આપો ને તો તમારો કોન્ફિડન્સ નહીં વધે. મોક ટેસ્ટ આપ્યા પછી તમારે ક્યાં છો અને શું કરવાનું છે એનો અંદાજો 100% લાવી જશો. એ પણ તમે કવર કરી શકશો.
સાથે વિડીયો લેક્ચરમાં આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પણ લઈશું, એનો પણ સમાવેશ કરીશું, જે તમને અમારા વિડીયો કોર્સમાં આપીશું. સાથે પ્રથમ 100 વિદ્યાર્થીને અમે મેન્ટરશિપ પણ આપીશું, રીડિંગ શેડ્યુલ સાથે શું તૈયારી કરવી, કેવી રીતે કરવી. મિત્રો, બીજું કે અમે અમારા વિડીયો કોર્સની અંદર બુક લેશો તો તમને બુક પણ મળી જશે. જ્યારે અમારા વિડીયો કોર્સમાં વિડીયો લેક્ચર, ટોપિક વાઇઝ ટેસ્ટ, ઓલ ઇન્ડિયા મોક ટેસ્ટ રહેશે બિફોર એક્ઝામિનેશન, પ્રીવિયસ યરના ક્વેશ્ચન અને એના પેપરનું ડિસ્કશન થશે. મેન્ટરશિપ ગાઈડન્સ પ્રથમ 100 વિદ્યાર્થીને આપીશું. તમારે શું તૈયારી કરવાની છે, કેવી રીતે કરવાની છે, શું તમારું રીડિંગ શેડ્યુલ હોવું જોઈએ, બરાબર છે. હાઉ ટુ સ્કોર 90, અમારે મેન્ટરશિપ ગાઈડન્સનો ઉદ્દેશ છે હાઉ ટુ સ્કોર 90+. આ અમારું હશે. પોસ્ટમેન પીએ માટે પણ અલગથી આવશે, બરાબર છે. અને તમામ વસ્તુ બુકની ભણાવવાની માધ્યમ હોય કે અમારા બુકની લેંગ્વેજ હોય, એ આપણી લાડલી માતૃભાષા ગુજરાતી રહેશે, બરાબર. આપણી ગળથુથી આપણી માની ભાષા એટલે ગુજરાતીમાં જ હશે સંપૂર્ણ વસ્તુ. મિત્રો આ આપણે પીએ ની વાત કરી. એમટીએસ મિત્રો અગાઉ આપણે પીએ ની વાત કરી. હવે એમટીએસ માટેના સિલેબસની વાત કરીશું, પોસ્ટમેનના સિલેબસની વાત કરીશું, કે જેની મારા જીડીએસ મિત્રો ખાસ કરીને આતુરતાથી રાહ જોતા હોય છે કે અમારે શું કરવાનું છે અને કેટલું કરવાનું છે. મિત્રો, જીડીએસ પોસ્ટમેનના પેપર 1ના ભાગની અંદર પાર્ટ એની અંદર સમાવેશ થતો થોડો ટોપિક લઈ લઈએ આપણે ફટાફટ. તો પીઓ ગાઈડ 1નો તમારે ઓર્ગેનાઇઝેશન ટોપિક કવર કરવાનો છે, ટાઈપ્સ ઓફ પોસ્ટ ઓફિસ, બિઝનેસ અવર્સ, પેમેન્ટ ઓફ પોસ્ટેજ, સ્ટેમ્પ સ્ટેશનરી, જનરલ રૂલ, પેકિંગ, સીલિંગના પોસ્ટિંગના કવર કરીશું. મેથડ ઓફ એડ્રેસ, પોસ્ટ બોક્સ, પોસ્ટ બેગ, લેટર બોક્સ, પ્યુનની ડ્યુટી, ઓફિશિયલ પોસ્ટલ આર્ટિકલ, પ્રતિબંધિત પોસ્ટલ આર્ટિકલ અને પ્રોડક્ટ અને સર્વિસ. આમાંથી તમને પૂછાશે 23 ક્વેશ્ચન, બરાબર છે. અને એક ક્વેશ્ચન કેટલા માર્ક્સનું હશે? 2 માર્ક્સનું. મતલબ તમારે ટોટલ માર્ક્સ થશે 46 માર્ક્સનું. આમાંથી આવશે. બીજું, પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 5 ડેફિનેશન્સ, વ્યાખ્યાઓ, જેના તમને 7 ક્વેશ્ચન પૂછાશે. દરેક ક્વેશ્ચન 2 માર્ક્સનું હશે, જેના તમારે ટોટલ 14 માર્ક્સ થશે. તો એમટીએસની પરીક્ષા માટે ટોટલ 60 માર્ક્સનું ડિપાર્ટમેન્ટલ આવશે. હવે એના પાર્ટ બીની અંદર તમને જીકેની અંદર ઇન્ડિયન જીઓગ્રાફી પૂછાશે, સિવિક્સ પૂછાશે, જીકેના ફેક્ટ્સ પૂછાશે, ઇન્ડિયન કલ્ચર એન્ડ ફ્રીડમ સ્ટ્રગલ વિશે પૂછાશે, એથિક્સ પણ પૂછાશે, જેના 10 ક્વેશ્ચન હશે, એ પણ 20 માર્ક્સના થશે. અને મેથ્સની અંદર બોડોમાં સાદુરૂપ, પર્સન્ટેજ, પ્રોફિટ એન્ડ લોસ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, સરાસરી, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ અને યુનિટરી મેથડ, તેના પણ 10 ક્વેશ્ચન, જે પણ 20 માર્ક્સનું રહેશે. આ રીતે એમટીએસનું પેપર 100 માર્ક્સનું રહેશે. એક ક્વેશ્ચન હાલની પેપર સ્ટાઇલ મુજબ 2 માર્ક્સનો છે, જેમાં તમારે 100 માર્ક્સનું પેપર હશે, એ કવર કરવાનું રહેશે. હવે આગળ આપણે પોસ્ટમેનમાં સિલેબસને કવર કરીએ, કે જેની અંદર પેપર 2 અલગથી લેવાતું હોય છે પોસ્ટમેન માટે, જે એલિજિબલ એમના માટે, કે જેની અંદર પીઓ ગાઈડ 1નું ડિલિવરી ઓફ મેલ, આર્ટિકલના રિફ્યુઝલ, ઈ મની ઓર્ડર, રીડાયરેક્શન, એડ્રેસ ચેન્જ અંગેની ઇન્સ્ટ્રક્શન્સ, આર્ટિકલ મૃત્યુ પામેલા વ્યક્તિને સંબંધિત આર્ટિકલો સંબોધિત કરાવે તો એને શું કરવું, પછી અટકાયતના આર્ટિકલો વિશે અને પોસ્ટમેનને શું સુવિધા આપવાની, ગ્રામ્ય પરિજનો, એ તમામ ટોપિકનો સમાવેશ પીઓ ગાઈડ 1નો પોસ્ટમેનના સિલેબસમાં થાય છે, કે જે પીએમાં પણ થતો હોય છે. જેમાંથી તમારે 5 ક્વેશ્ચન આવશે. 5 ક્વેશ્ચન 2 માર્ક્સના હશે, મતલબ 10 માર્ક્સ અહીંયાથી પૂછાશે. પછી આવશે પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 6, જેના 10 ક્વેશ્ચન આવશે તમારે, જે 2 માર્ક્સનું હશે, મતલબ આ પણ તમારા 20 માર્ક્સના ક્વેશ્ચન આવશે. હેડ પોસ્ટમેનની ડ્યુટી શું હોય, હેડ પોસ્ટમેને શું કરવાનું, પોસ્ટમેન બુક શું હોય, વિલેજ પોસ્ટમેન બુક શું હોય, બરાબર છે. મિત્રો, આપણે આગળ જોઈ લીધું કે ક્વેશ્ચન પૂછાય છે. હવે જોઈએ પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 7, જેને કહેવામાં છે આરએમએસ વોલ્યુમ, રેલવે મેલ સર્વિસીસ વોલ્યુમ, જેમાંથી પણ તમને 10 ક્વેશ્ચન આવતા હોય છે અને 2 માર્ક્સ લેખે ગણીએ તો એ પણ 20 માર્ક્સનું થતું હોય છે. એની અંદર તમારે સ્ટેમ્પ, સીલ, પોર્ટફોલિયો શું હોય, બરાબર, એચએસએ, એસએસએ, મેલ ગાર્ડ, મેલ ઓફિસ, એ તમામને લગતા ક્વેશ્ચન હોય છે. એ ઓર્ડર, બી ઓર્ડરને લગતા જે પણ તમારે તૈયાર કરવાના હોય, જેમાંથી તમારે 10 ક્વેશ્ચન 20 માર્ક્સના હોય છે. આ રીતે તમારે 50 માર્ક્સ એક્સ્ટ્રા પોસ્ટમેનના પેપરમાં પેપર 2માં આવતા હોય છે. અને આ રીતે તમારું પેપર બને છે 100 એમટીએસ વાળું 50 150 માર્ક્સનું પેપર તમારું બની જતું હોય છે, બરાબર છે, જીકે સાથેનું. આના પછી પોસ્ટમેન માટે તમારે કોમ્પ્યુટર ટેસ્ટ પણ આપવાનો હોય છે, જે તમારે તૈયાર કરવાનો. બીજું લોકલ લેંગ્વેજ માટેના પણ તમારે ક્વેશ્ચન હોય બંનેમાં, એ તૈયાર કરવાના રહેશે.
હાફ સિલેબસ પીએનો આપણે કવર કરીને આપી દીધો છે, જે તમે એલિજિબલ થાવ કેટેગરીમાં ત્યાં સુધી જાતે તૈયાર કરી શકો. આ બુકની આ એક ખાસિયત છે. પીએનો 50 માર્ક્સનો સિલેબસ આ બુકમાં આપણે કવર કરી દઈએ છીએ. જે તમે એમટીએસ પોસ્ટમેન તો બની જ જવાના છો, ચાણક્યમાં જોડાશો એટલે પછી જોડાયા પછી એલિજિબલ થાવ ત્યાં સુધી આ બુકમાંથી બેઠા બેઠા 50 માર્ક્સની તૈયારી થઈ જાય. પછી બધા 50ની તૈયારી કરવાની રહે. એટલે પહેલા જ ધડાકે પીએ બની જાઓ. બરાબર છે. આ જીએસ ટુ પોસ્ટમેન એમટીએસ છે. પોસ્ટમેનનો ભાગ 1 આવી ગયો. બીજું પોસ્ટમેનમાં ભાગ 2 માટે બીજો બુક આવશે. પોસ્ટમેનમાં 2 બુક છે આપણી, જેની અંદર ભાગ 2 છે, જેની અંદર પોસ્ટલ વોલ્યુમ 6 અને પોસ્ટલ વોલ્યુમ 7 કવર કરેલા છે. મિત્રો, જીડીએસ મિત્રોને મારે ખાસ કહેવાનું કે આ બુકની અંદર સંપૂર્ણ થિયર ગુજરાતીમાં છે, જોડે એમસીક્યુ પાછલા 7 થી 8 વર્ષના 300+ પેપરના એમસીક્યુ નો સમાવેશ કરેલો છે. થિયરીની સાથે એમસીક્યુ હોય, જોડે મેથ્સ હોય, મેથ્સના એમસીક્યુ હોય. જે કહેવાય આવી બુક ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટલ એક્ઝામ માટે પ્રથમ પ્રયત્ન છે જે સંપૂર્ણ વસ્તુ કવર થતી હોય. બાકી તમે અલગ થિયરી લેવા જશો, અલગ એમસીક્યુ લેવા જશો, અલગ મેથ્સ લેશો અને અલગ જીકે લેશો. આ બધું નહીં, બધું એકમાં જ મળી રહે. ક્યાં મળી રહે? ચાણક્યની બુકમાં. બરાબર છે. જરા જોઈ લેજો, રિવ્યુ કરી લેજો બુકનો. કોઈની જોડે હોય તો દેખી લેજો, એકવાર વિશ્વાસ કરી લેજો. અને આ બધી વસ્તુ બુકની સાથે અમે અમારી ટેલિગ્રામ ચેનલનો વોટ્સઅપ ગ્રુપ જોડી લેજો. બરાબર. રોજની 5 મિનિટ પણ અમારા વોટ્સઅપ ગ્રુપના ટેલિગ્રામ ચેનલને જોઈ લેશો ને, તમને 5 માર્ક્સના ક્વેશ્ચન, 2 માર્ક્સના ક્વેશ્ચન જોવા મળી જશે. મિત્રો, એ જોતા રહેજો. ઘણા શોર્ટ તમે જોતા જાઓ છો, એના બદલામાં તમે અમારી ચેનલ જોશો ને તો તમારા 2 માર્ક્સ તો ક્યાંક વધતા જશે, કેમ કે અમે રોજના પૂછાયેલા પ્રશ્નો નાખતા હોઈએ છીએ. બરાબર છે. અને સ્પર્ધાત્મક યુગમાં તમારી સીટ તમારે કન્ફર્મ કરવી છે ને, તમારે જાગૃત થવું પડશે. મિત્રો, જીડીએસ એમટીએસ ટુ પોસ્ટમેન ભાગ 2 ની બુક પણ આપણી આવી ગઈ છે, પીએની પણ આવી ગઈ છે. બીજું, આની અંદર અમે વિડીયો કોર્સ લેક્ચર પણ અવેલેબલ કરાવીએ છીએ, જીડીએસ ટુ એમટીએસ અને પોસ્ટમેન માટે પણ, જેની અંદર વિડીયો લેક્ચર હશે, ટોપિક ટેસ્ટ આપીશું, ઓલ ઇન્ડિયા મુક ટેસ્ટ હશે, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર હશે, સાથે પ્રથમ 100 વિદ્યાર્થીને અમે મેન્ટરશિપ પણ આપીશું. ભણાવવાનું માધ્યમ અમારું ગુજરાતી હશે મિત્રો. બરાબર છે. આ તમામ માહિતી આપી છે. આપ સર્વે મિત્રોનું ચાણક્ય પોસ્ટલ એકેડમી વતી બેસ્ટ ઓફ લક કરું છું હું તમને, તમારી આવનારી પરીક્ષાઓની તૈયારી સારી રીતે કરવા માટે. આભાર. જય હિન્દ.